ગોંડલના રાણી સિકીમાં 2 બાળકોના શંકાસ્પદ મોત. ચાંદીપુરાની આશંકા વ્યક્ત કરવામાં આવી. સેમ્પલ પુના લેબમાં મોકલાયા. આરોગ્ય તંત્રએ રાણી સિકી દોડી જઈ ડીટીટી છંટકાવ સહિત કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાણી સિકીમાં જીતેન્દ્રભાઈ મનસુખભાઈ કાછડિયાની વાડીએ છેલ્લા 8-10 દિવસથી મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા આવેલ શ્રમિક પરિવારના 6 માસના માહિર મનોજભાઈ કરાટેને 2 દિવસ પહેલા ઝાડા ઉલટી થતા પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ અન્ય અર્ચના નાનાભાઈ નામની 2 માસની બાળકીને પણ ઝાડા ઉલટીની સમસ્યા થતા તેની સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા શ્રમિક પરિવારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતક બાળકના સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર અને પુના લેબોરેટરીમાં મોકલી અપાયા છે. ચાંદીપુરા વાયરસની શંકાને લઈ દેરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ ઉપરાંત બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર ગોયલ રાણસિકી દોડી ગયા હતા. ડોક્ટર ગોયલે જણાવ્યું કે સંભવિત માહિર નામના બાળકને ચાંદીપુરા વાયરસની અસર હોઈ શકે, પરંતુ લેબ પરીક્ષણ બાદ સાચી ખબર પડે. વાયરસ હોવાનું ચોક્કસ કહી ન શકાય. રાણસિકીમાં 2 માસૂમ બાળકોના મૃત્યુને લઈ હરકતમાં આવેલ આરોગ્ય વિભાગે તાલુકામાં અગમચેતીના પગલાં શરૂ કર્યા છે. રાણસિકીમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ જણાતા હોય અને શંકાસ્પદ હોય એવું જણાય છે. ત્યારે અત્યારે રાણસિકીમાં એક વાડી ઉપર 2 કેસ આવે છે. તો આ કેસમાં 2 કેસ અત્યારે હાલ ડેથ થઈ ગયેલ હોય તો એક સિવિલ હોસ્પિટલમાં ડેથ થઈ ગયેલ છે, એક અહીંયા વાડીના સ્થળ ઉપર ડેથ થઈ ગયેલ છે. તો આ રાણસિકી ગામે તંત્રએ આ કેસને તાત્કાલિક લઈ અને આની કાર્યવાહી કરવી જોઈએ, દવાઓ છટાવવી જોઈએ. અમારા તરફથી અમને ડેપ્યુટી કલેક્ટરના આદેશ મુજબ અમુએ ગામની અંદર 2 વાર છંટકાવ કરેલ છે. તો આ કેસને તાત્કાલિક ચકાસી અને નિરાકરણ કરવું એવી અમારી વિનંતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.